મયુર, આ સાથે સાબરકાંઠા પણ ખૂબ ચર્ચાસ્પદ બેઠક રહી છે, કારણ કે ભીખાજી ઠાકોર તેમની સરનેમ ડામોર છે, તેનાથી વિવાદ સર્જાયો અને ત્યારબાદ એટલા હદ સુધી વિવાદ વકરી ગયો કે ટિકિટ પણ રદ કરવી પડી અને શોભનાબેન બારૈયા માટે તો એવું પણ કહેવાતું કે તેઓ પ્રાથમિક પદે પણ નથી, તેમના જે પતિ છે તેઓ ખુદ પ્રાંતિજના ધારાસભ્ય, પરંતુ કોંગ્રેસમાં તેઓ હતા અને ભારતીય જનતા પાર્ટીમાં, એટલે આખો વિવાદ આપણે જો સામે તુષાર ચૌધરી કોંગ્રેસના ખૂબ એવા દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂકેલા છે, એટલે સાબરકાંઠામાં પણ આપનું આકલન શું કહે છે? શું સાબરકાંઠાની અંદર પણ એ શક્ય બની શકે છે ખરું કે કોંગ્રેસ જીતી શકે છે, અથવા તો કદાચ ભારતીય જનતા પાર્ટી જીતે તો ત્યાં પણ માર્જિન ઓછું રહી શકે છે? વૈભવી, આ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીએ પહેલી વખત એક મોટી ભૂલ કરેલી કે જે ઉમેદવારો છે એ તેમણે સમય કરતાં વહેલા એ જાહેર કરી દીધેલા. સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટીની હરેક ચૂંટણીની અંદર રણનીતિ એવી હોય છે કે જ્યારે ઉમેદવારી પત્ર ભરવાનું હોય તો તેના 2 દિવસ બાકી હોય ત્યારે ઉમેદવાર જાહેર કરે અને એ જાહેરાત બાદ નારાજગી પણ સામે આવે, પરંતુ એ 2 દિવસની અંદર સમી જાય અને પછી તમામ કાર્યકરો છે એ લાગી જાય ચૂંટણીના કામ માટે. પરંતુ પહેલી વખત જે મહિનો દિવસ વહેલા નામ જાહેર કરેલા એના કારણે તેમના જે કોમ્પિટિટરો હતા તેમને પૂરતો સમય એ મળી ગયેલો. ભીખાજી ઠાકોરના જે કોમ્પિટિટરો ત્યાં હતા, કારણ કે રાજનીતિની અંદર દરેક કાર્યકર નેતા હોય છે એ કોઈ સેવા કરવા આવતો હોય એવું નથી હોતું, પરંતુ તેમને પદ પણ જોઈતું હોય છે અને જ્યારે સંસદ બનવાનો વારો હોય, લોકસભા જેવી ચૂંટણી હોય અને સાંસદ સભ્ય બનવાનું હોય ત્યારે જે છે 5 થી 6 લોકો એ રેસની અંદર હોય છે. એની અંદર ભીખાજી ઠાકોરની જે વિવાદ થયેલો કે આદિવાસી છે કે ઓબીસી છે, પાર્ટીને એવું લાગેલું કે એના કારણે નુકસાન થશે અને અંતે ભારતીય જનતા પાર્ટીએ જે ક્યારેય કરતું નથી તે પ્રકારે કરેલું અને ઉમેદવાર બદલાયેલો. ઉમેદવાર બદલ્યા બાદ આ બેઠકનું વાતાવરણ જે ભારતીય જનતા પાર્ટી તરફી હતું, કારણ કે તમે 2014 અને 2019 તમે જુઓ તો દીપસિંહ સરળતાથી આ બેઠક ઉપર જીતી ગયેલા હતા. તો જે રીતનું સરળ વાતાવરણ હતું તે વાતાવરણ ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકરોએ આંતરિક વિખવાદ અને ભીખાજી ઠાકોરની ટિકિટ જે કાપી દેવામાં આવેલી તેને લઈ અને નારાજગી તે જે છે એ જોવા મળેલી અને તે કારણસર એક ભીખાજી ઠાકોર તરફનો, એટલે કે રાજસ્થાન બોર્ડર વિસ્તારનો જે એરિયા છે, જે બૂથો છે તેની અંદર ભારતીય જનતા પાર્ટીને નુકસાનનો સામનો પણ કરવો પડશે અને એટલા માટે જ આ બેઠક ઉપર કોંગ્રેસ એ ફાઇટ ઉપર આવેલી. તુષાર ચૌધરીને કોંગ્રેસે આ બેઠક ઉપર ઉમેદવાર બનાવેલા. તુષાર ચૌધરી જે છે તેમના પિતાજી આ જિલ્લાની અંદર તેમનું જૂનું રાજકારણ હતું અને તે જ કારણસર તેનો પણ તેમને ફાયદો છે તે મળેલો, એટલે પીઢ નેતા તરીકે તુષાર ચૌધરી અને ત્યાં જે ટિકિટ આપેલી તેમના પિતાજીની જે લેગસી ત્યાં છે તેનો ફાયદો મળતા સાથે જ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકરોના આંતરિક વિખવાદ તેને લઈ અને આ બેઠક જે છે તે ભારતીય જનતા પાર્ટી માટે ટફ એ થઈ ગઈ હતી. પરંતુ છેલ્લે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ બધાએ તબક્કાવાર તમામ કાર્યકરો સાથે બેઠકો કરેલી, જેને ઠપકો આપવો પડતો હતો ઠપકો આપેલો અને છેલ્લા 1 અઠવાડિયામાં વાતાવરણ એ બદલેલું હતું અને ત્યારબાદ જે એવું લાગતું હતું કે તુષાર ચૌધરી આ બેઠક પર આગળ ચાલી રહેલા છે, કાટેકી ટક્કર આવી ગઈ. આ બેઠક પણ જો જીત હાર થશે તો બંને પક્ષો માટે માઇનોર જે છે તે 5 થી 10 હજારની લીડથી જીત અથવા તો હાર થશે.